ની અંદર ચેપ્ટર છે સાતત્ય અને વિકલનીયતાની અંદર 2014 અને 2017 માં પૂછાયેલો દાખલો એમસીક્યુ આપણે ગણીએ છીએ. તો f of x વિધેય આપણને વ્યાખ્યાયિત કરીને આપી છે. એમાં x ગ્રેટર ધેન 1/2 અને g of x તેનું પ્રતિવિધેય છે. તો આપણે એમ કહીએ કે આ f વિધેય છે તો g એનું પ્રતિવિધેય છે. જો f નું પ્રતિવિધેય g હોય તો f સંયોજિત g બરાબર તદ્વિધેય થાય અને g of f બરાબર પણ તદ્વિધેય થાય. કારણ કે f x ની વેલ્યુ y આપે, કોણ? વિધેય f x ની વેલ્યુ y આપે તો વિધેય g y ની વેલ્યુ x આપશે. હવે આપણે f of g of x બરાબર I of x, I એટલે તદ્વિધેય અને તદ્વિધેય શું કરે? a ના વેલ્યુ આપે. આ કેવું થયું કે આપણે f થી એપ્લાય કરીએ તો x ની વેલ્યુ y થશે f. એટલે પહેલા આપણે f of x ની વેલ્યુ y થઈ. હવે જો g એપ્લાય કરીએ તો g of y ની વેલ્યુ પાછી શું થઈ જાય? x. એટલે g of f of x બરાબર x થાય. એટલે આની અંદર પણ એવું થાય કે ભાઈ g of y ની વેલ્યુ x, g of y ની વેલ્યુ x, બંને બાજુ f એપ્લાય કરો તો પાછી f of x ની વેલ્યુ કેટલી થશે? y. ખ્યાલ આવ્યો? તો અહીંયા આપણે જોઈએ f of g કે g of f બરાબર તદ્વિધેય થાય. કારણ કે f અને g એકબીજાના પ્રતિવિધેય છે માટે. અને તદ્વિધેય શું કરે? દરેક x ઘટકની વેલ્યુ a ના a આપે. એટલે આપણે જોઈએ f of g of x બરાબર x થાય. એ જ રીતે અહીંયા પણ g of f of x બરાબર પણ x થાય. બરાબર? તો અહીંયા આપણે જોઈએ ચલો આનું x પ્રત્યે વિકલન કરીએ તો પહેલા f નું થશે f dash g of x, પછી g of x નું થશે g dash x અને પછી x નું થશે 1. બરાબર? g dash 7 શોધવું છે માટે x બરાબર 7. હવે જ્યારે તમે x ની જગ્યાએ 7 મૂકશો, x ની જગ્યાએ 7 મૂકી દો, જોઈ લો x બરાબર 7 મૂકી તો આપણી જોડે g dash 7 બરાબર 1 ભાગ્યા f dash g of 7 થશે. બરાબર? તો અહીં આપણી જોડે શોધવાનું શું થશે? g of 7 શોધવાનું થશે. g of 7 શોધવાનું થશે. તો અહીંયા જુઓ, હવે આપણી જોડે જો g of 7 શોધવું હોય તો શું કરશો? તો અહીંયા આપણી જોડે આ f વિધેય છે, આમ જોશો કે g વિધેય છે. g of 7 શોધવું છે તો થોડી વાર માટે ધારી લઈએ. ધારો કે g of 7 બરાબર x, કે ભાઈ g of 7 ની વેલ્યુ x આવે છે એવું થોડી વાર માટે ધારી લઈએ. કે ભાઈ g of 7 બરાબર x એવું થોડી વાર માટે ધારી લઈએ. તો હવે આપણી જોડે શું થશે? બંને બાજુ f એપ્લાય કરો. હવે આ તો સંયુક્ત વિધેય છે, f સંયુક્ત g તો a ના એક થાય. તદ્વિધેય વિધેય આ શું છે? f સંયોજિત g તદ્વિધેય વિધેય 7 ની વેલ્યુ 7 જ આવશે. અહીં થશે આપણી જોડે f of x. ખ્યાલ આવી ગયો? આપણે શું શોધવું છે? g of 7 ની વેલ્યુ. ધ્યાન આપો. તો g of 7 ની વેલ્યુ ધારો કે g of 7 x એવું ધાર્યું. બંને બાજુ f એપ્લાય કરો તો આ શું થયું? f સંયોજિત g. પણ f સંયોજિત g એટલે શું લખશો? I. તદ્વિધેય. અને તદ્વિધેય શું કરે?
7 ની વેલ્યુ 7 જ આવશે. ખ્યાલ આવ્યો? કારણ કે કોઈ પણ અહીંયા x ઘટક લેશું તો એની વેલ્યુ x જ થશે એટલે 7 ની વેલ્યુ પણ 7 જ થશે. ચલો હવે f of x આપણી જોડે મૂકી દઈએ. x² - x + 5 બરાબર 7. શું કર્યું? f of x બરાબર લઈ લીધું આપણે x² - x minus 2. અવયવ પાડીએ x minus 2 x plus 1 તો x બરાબર 2 અથવા x બરાબર -1. પણ આ તો શક્ય જ નથી. રકમ ના પાડી છે કે x ઘટક કેવો લેવાનો છે તો x ઘટક 1/2 કરતા મોટો લેવાનો છે. x ઘટક કેવો લેવાનો 1/2 કરતા મોટો. આ શક્ય નથી. માટે x બરાબર 2. અને આને જો તમે x બરાબર 2 અહીંયા મૂકશો ને આની અંદર જો કે ભાઈ અહીંયા x ની જગ્યાએ 2 મૂકો 2 તો 2 મૂકશો તો 2 નો વર્ગ 4 -2 વત્તા 5 કેટલા થઈ ગયા 7 થઈ ગયું. તો આપણા જોડે શું આવ્યું x બરાબર 2 આવ્યું. તો આનો મીનિંગ થાય x બરાબર 2 મૂકવાથી f of x f of 2 7 થાય. જોઈ લો. તો હવે આપણી જોડે અહીંયા x બરાબર 2 મૂકી દો એટલે કે g of 7 is equal to 2. લાભ કયા મીનિંગ પર આવ્યા કે જો વિધેય f 2 ની વેલ્યુ 7 આપે છે તો વિધેય g 7 ની વેલ્યુ 2 આપે છે. તો અહીંયા આપણી જોડે થશે f dash g of 7 ની વેલ્યુ કેટલી થઈ ગઈ તો 7 ની વેલ્યુ 2. આપણે 2 ની વેલ્યુ 7 આપશે કોણ વિધેય f તો વિધેય g 7 ની વેલ્યુ 2 આવશે g of 7 is equal to 2 લેવલ. હવે આપણે કહીએ છીએ f dash. હવે f dash શું શોધવા માટે f dash 2 શોધવા માટે આનું વિકલન કરીએ. આનું વિકલન x² નું વિકલન 2x x2 1 અને પાછળનું 0. તો આ f of x નું વિકલન આવશે અને એમાં f dash 2 મૂકો એટલે x ની જગ્યાએ 2 મૂકી દો. x ની જગ્યાએ 2 મૂકી દો. f dash 2 એટલે x બરાબર 2 મૂકો તો કેટલો જવાબ આવશે 1/3. તો આપણો ઓપ્શન આવશે 1/3. ખ્યાલ આવી ગયો? તો આવો દાખલો આપણે 2014 માં પૂછાયો છે. ઓકે. ખાસ થિયરિકલ પોઈન્ટ એવો છે તમને ફરીથી સમજાવી દઉં કે આપણી જોડે આ f વિધેય છે એટલે કે x ની વેલ્યુ આપણને y મળે તો એનું પ્રતિવિધેય g છે તો y ની વેલ્યુ x થાય એટલે કે f of x બરાબર y તો g of y બરાબર શું થાય x અને f of g of x બરાબર x જ થશે અને g of f of x બરાબર પણ x થશે. તો આપણે f of g of x નો ઉપયોગ કર્યો. ખ્યાલ આવ્યો? ચલો પછી શું થયું કે આપણે જોઈતી કે અહીંયા g of 7 બરાબર કેટલા આવશે એટલે કે 7 ની વેલ્યુ કેટલી આવશે તો આપણે ધારો કે g of 7 બરાબર x થાય છે એવું ધાર્યું. બંને બાજુ એપ્લાય કરી દો. પછી f of x બરાબર શું લખ્યું આપણું વિધેય આપેલું છે તો x ઘટક મળી ગયો. તો એ મતલબ થયો કે જો g of 7 ની વેલ્યુ લાવી હોય તો x કેટલા હશે 2 તો g of 7 બરાબર 2 કરી નાખ્યું. આ થિયરિકલ પોઈન્ટ છે. ચલો આગળ દાખલો 15 લઈએ આપણે. 15 નંબરનો દાખલો લઈએ. 15 નંબરનો દાખલો લઈ આગળ આપણે ઘાત ગણી છે કે 15 ઘાત હતી અને આપણે દાખલો ગણ્યો છે. કેટલી ઘાત હતી ભાઈ 15 ઘાત અને ગણ્યો છે. બસ એ જ પ્રકારનો આ દાખલો છે. એ જ પ્રમાણે આપણે કામ કરવાનું છે. હવે અહીં 2x બરાબર y ની 1/5 વત્તા y ની -1/5 આ પ્રમાણે રકમ છે. x પ્રત્યે વિકલન કરીએ x to x પ્રત્યે 1 અહીં 1/5 ઘાત આગળ 1 ઘાત ઓછી બરાબર અને આગળ y નું
y1 y1 is આપણું dy by dx y1 is dy by dx ખ્યાલ આવી ગયો y1 is dy by dx y2 એટલે દ્વિતીય એટલે આ y2 છે ના y1 છે सब कुछ કહેવાય ચલો એ તે માઈનસ 1 પંચમાંશ ઘાત આગળ 1 ઘાત ઓછી અને પોતે y નું dy by dx એ y ચલો 2 ઉપરથી આપણે y ને સામાન્ય કાઢીએ નીચેથી 5 સામાન્ય કાઢીએ ઓકે અને થશે y ની 1/5 ભાગ્યા y માઈનસ y ની માઈનસ 1/5 ભાગ્યા y જોઈ શું કર્યું એક તો y1 સામાન્ય કાઢ્યા છેદમાંથી 5 સામાન્ય કાઢ્યા y ની અલગ અલગ માઈનસ 1 ઘાત નીચે લઈ ગયા y ની પ્લસ 1 ઘાત y ની માઈનસ 1 ઘાત નીચે લઈ ગયા પ્લસ 1 ઘાત હવે આપણી જોડે 2 ગુણ્યા 5 અને y પણ આગળ લઈ એટલે 10 કરી નાખ્યા આપણે 10 y1 y ની 1 પંચમાંશ માઈનસ y ની માઈનસ 1 પંચમાંશ જોઈ લો હવે બંને બાજુ વર્ગ કરી દઈએ બંને બાજુ વર્ગ કરીએ 100 y સ્ક્વેર અહીં થશે આપણે y1 સ્ક્વેર અહીં થશે y ની 1 પંચમાંશ માઈનસ y ની માઈનસ 1 પંચમાંશ એનો હોલ સ્ક્વેર શું કરી દીધું બંને બાજુ વર્ગ કરે એટલે 100 ગુણ્યા y સ્ક્વેર y1 સ્ક્વેર અને આનો હોલ સ્ક્વેર થશે હવે આ બધુંનો ઉપયોગ કરવો છે તો એ માઈનસ છે એની જગ્યાએ આપણે પ્લસ નો હોલ સ્ક્વેર કરી નાખીએ 100 y સ્ક્વેર y1 સ્ક્વેર y ની 1 પંચમાંશ અહીં પ્લસ કરી નાખીએ જોયું તો અહીંયા માઈનસ છે એટલે કે પ્લસ નો હોલ સ્ક્વેર કરીએ તો શું થાય ખાલી પ્રથમ પદ તો એમના રહે અંતિમ પદ તો એમના એમ જ રહે મધ્યમ પદ બદલાશે તો આનું મધ્યમ પદ કેટલું તો આનું મધ્યમ પદ માઈનસ તો આનું મધ્યમ પદ કેટલું પ્લસ તો અહીંયા આપણે માઈનસ 4 કરી નાખો બરાબર જેથી માઈનસ 4 કરી નાખીએ તો બરાબર માઈનસ 2 થઈ ગયું તો આટલું છે બેલેન્સ કરવાનું ચાલુ જોયું અને આ શું થઈ ગયું આપણે 2x એટલે કે આપણી જોડે 100 y સ્ક્વેર y1 સ્ક્વેર આ શું થઈ ગયું જોયું શું થઈ ગયું આ થઈ ગયું આપણા જોડે 2x પણ એ થશે 2x નો હોલ સ્ક્વેર એટલે 4x સ્ક્વેર માઈનસ 4 હવે શું કરશું બંને બાજુ 4 કોમન કાઢી દીધા x સ્ક્વેર માઈનસ 1 y1 શું કર્યું અહીંથી 4 કોમન કાઢ્યા 4 ઉડાડી દીધા 25 થઈ ગયા x સ્ક્વેર માઈનસ 1 હવે આપણે આગળ જોઈએ કે x પ્રત્યે ફરીથી વિકલન કરીએ ઓકે x પ્રત્યે ફરીથી વિકલન કરીએ તો ચલો 25 પડી y સ્ક્વેર તો પેલા ઘાત પ્રમાણે 2y અને પોતે y નું y ઓકે અહીં બધા વિધેયનો ગુણાકાર છે ગુણાકારનો નિયમ x સ્ક્વેર માઈનસ 1 પડી y1 સ્ક્વેર 2y1 y2 એટલે પેલા ઘાત પ્રમાણે 2y1 થશે પછી આગળ y1 નું થશે y2 ખ્યાલ આવ્યો પ્લસ y1 સ્ક્વેર પડી રહેશે x સ્ક્વેર માઈનસ 1 નો વારો આવ્યો તો એનું વિકલન 2x તો જો ફરીથી સમજાઈ દો 25 પડી રહ્યા y સ્ક્વેર નો લખાય 2y તો પછી આગળ y નું y1 અહીં ગુણાકારનો નિયમ x સ્ક્વેર માઈનસ 1 પડી રહ્યા y1 સ્ક્વેર નું 2y1 ના y1 નું y2 પછી y1 સ્ક્વેર પડી રહ્યા x સ્ક્વેર નું 2x હવે આપણે શું કરીએ દરેકમાંથી 2y1 ઉડાડી દઈએ દરેકમાંથી 2y1 કાઢી નાખીએ એક તો 2 જશે y1 જશે જોઈ લો 2 જશે y1 જશે 2 જતો રહેશે
2 y1 જતું રહેશે. ઠીક, હવે આપણે કમ્પેરિઝન કરવાનું છે. x² - 1 ગુણ્યા આ શું કહેવાય y2 જ કહેવાય. પછી x હા એક y1 જતો ને 2 શું કર્યું છે દરેકમાંથી 2 ઉડાડી છે. જોડે જોડે y1 પણ ઉડાડી છે. એ આપણે શું આવશે x1. તો જોયો x r y1 એટલે r ડિવાઇડ બાય dx તો લેમ્બડા કેટલો થયો લેમ્બડા આ 25 હા પછી ફૂલ કરીને y1 તો ઉડાડી છે એટલો y છે કારણ કે આપણે 2 ઉડાડી રહ્યા છે અને y1 પણ ઉડાડી રહ્યા છે એટલે એટલો y હશે. તો 25y અને આ બાજુ લાવવાનું છે ઇક્વલ ટુ 0. તો બોલો એ બરાબર કેટલા -25. આ પદ પેલી બાજુ લઈ લો ઇક્વલ ટુ 0 થઈ જશે. y2 ની જગ્યાએ શું લખશો d2y/dx અને y1 ની જગ્યાએ શું લખશો dy/dx. પછી આની સાથે સરખાઈ દો તો લેમ્બડા 1 થશે અને k -25. તો લેમ્બડા વત્તા k કારણ કે આપણે શું જોઈએ છે લેમ્બડા વત્તા k જોઈએ છે. તો લેમ્બડા વત્તા k કેટલો આવશે -24. તો આપણે જોડે કયો ઓપ્શન થશે ભાઈ બી ઓપ્શન. બરાબર. બે 2018 માં પૂછેલા આપણે એમસી ગણીએ પણ અગાઉ આવો દાખલો આપણે ગણી કાઢ્યો છે કે કદાચ નંબર 1 થી 8 મો નંબર હશે એનો. અહીં શું હતું ભાઈ અહીં હતું બગડાની જગ્યાએ એ બગડો અચળ હતો એ પણ અચળ. અહીં હતું sin ઇન્વર્સ t ને અહીં હતું cos ઇન્વર્સ. સેમ દાખલો હતો અને આ 2018 માં પૂછ્યું જોયું. એટલે એવું નહીં કે આપણે દાખલો કોઈ પૂછાયો છે કે એવો થિયરિકલ વાળો દાખલો ન પૂછે. આ એક ઉદાહરણ તમને આપે. તો એ x ગુણ્યા y બંનેનો ગુણાકાર કરો. આધાર સરખો એટલે ઘાતોનો સરવાળો થશે. x ગુણ્યા y કરીએ છે આધાર સરખો એટલે ઘાતોનો સરવાળો. જેમ આપણું સૂત્ર હતું કે ભાઈ sin ઇન્વર્સ x cos ઇન્વર્સ x એટલે π/2. એ રીતે sec ઇન્વર્સ x cosec ઇન્વર્સ x એટલે પણ π/2. પછી tan ઇન્વર્સ x cot ઇન્વર્સ x બરાબર પણ π/2 છે. આમાં x કોઈ પણ લઈ શકાય. આમાં x ગ્રેટર ધેન ઓર માનો x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 અને આમાં આ પ્રમાણે x કહેવાય. તો જો અહીંયા આ ઇક્વેશન સેટ થશે છે આ ઇક્વેશન સેટ થશે તો એ પ્રમાણે આપણે લખીશું 2π/2 ઘાત. જોયું આ સૂત્રનો આપણે ઉપયોગ કર્યો અને અગાઉ દાખલો જે ગણાય એની અંદર આપણે આ સૂત્રનો ઉપયોગ કર્યો. તો sec ઇન્વર્સ t cosec ઇન્વર્સ t એટલે π/2. હવે આપણે x પ્રત્યે વિકલન કરીએ તો x પડી ગયા y નું dy/dx y પડી ગયા x ની x પ્રત્યે 1 અને આ તો આખું પદ અચળ છે. આમાં નથી x કે નથી y નથી t અચળનું વિકલન 0. તો હવે dy/dx કરતા બનાવો શું છે -y/x. એટલે આપણે કયો ઓપ્શન આવશે તો એ ઓપ્શન આવશે c -y/x. ઓકે ચલો ભાઈ 2019 માં પૂછાયેલો દાખલો લઈએ. એ પણ એકદમ સરળ છે દાખલો. હવે આપણી જોડે શું આપ્યું છે f of x વ્યાખ્યાયિત કરીને આપ્યું છે. જો અહીં f of x વ્યાખ્યાયિત કરીને આપ્યું છે x નો ઘન પ્લસ x સ્ક્વેર f'1 પ્લસ x f'2 પ્લસ f'. એટલે આ પ્રથમ વિકલન છે. આ દ્વિતીય વિકલન છે ના તૃતીય વિકલન છે. હવે આપણે f(2) જોઈએ છે એટલે આપણે x બરાબર 2 મૂકો. હવે x ની જગ્યાએ અહીંયા 2 મૂકીશું. 2 નો ઘન 8 2 નો વર્ગ 4 f'1 અહીંયા x બરાબર 2 f'2 f'.
ટ્રિપલ ડેશ તૃતીય વિકલન. તો હવે આપણે કઈ કિંમતો શોધવાની? એક તો ભાઈ f ડેશ 1 ની કિંમત લાવો, f ડબલ ડેશ દ્વિતીય વિકલનની કિંમત લાવો અને તૃતીય વિકલનની કિંમત લાવો. આ કિંમતો શોધીને આપણે મૂકવી પડશે. તો ચલો એ કિંમતો શોધવા માટે આપણે પ્રયત્ન કરીએ. સૌથી પહેલા તો f ઓફ x આપેલું છે, એનું x પ્રત્યે વિકલન લખો f ડેશ x. x નું વિકલન 3x. f ડેશ 1 અચળ કહેવાય એટલે સહગુણક તરીકે પડી જશે અને x2 નું વિકલન 2x. પછી વત્તા f ડબલ ડેશ 2 સહગુણક તરીકે પડી રહેશે. આ અચળ પદ છે, સહગુણક તરીકે પડી રહેશે. x ને x પ્રત્યે 1 એટલે આપણે એનો 1 લખી કાઢીએ અને આ અચળ પદ થશે એટલે એનું વિકલન 0. ઓકે, એનું વિકલન 0. હવે આપણે ફરીથી x પ્રત્યે વિકલન કરીએ એટલે f ડેશ x નું ફરીથી વિકલન શું થાય? f ડબલ ડેશ ઓફ x. x2 વિકલન 2x થશે, 3 દુ 6x. અહીં આપણે f ડેશ 1 સહગુણક તરીકે પડી રહેશે. વિકલન કોણ કરીશું? કારણ કે આ અચળ પદ છે, સહગુણક તરીકે પડી રહેશે. 2x નું વિકલન 2, 2x નું વિકલન 2. આમાં નથી x માટે અચળ પદ આપો, એનું વિકલન 0. હવે ફરીથી x પ્રત્યે વિકલન કરીએ. ફરીથી x પ્રત્યે વિકલન કરીએ. ફરીથી x પ્રત્યે વિકલન કરીએ તો આનું દ્વિતીય છે, શું છે? તૃતીય વિકલન. અહીં 6x નું વિકલન 6 થશે. આમાં નથી x માટે આ પદ અચળ, અચળનું વિકલન 0. તો સૌપ્રથમ આપણને તૃતીય વિકલન મળ્યું. હવે આપણે શાની જરૂર છે? તૃતીય વિકલન. x બરાબર 3 આવે તો એ x ની જગ્યાએ 3 મૂકી દો. આમાં x ની જગ્યાએ 3 મૂકી દો તો જોઈએ શું થયું. f તૃતીય વિકલન x બરાબર 3 આવે કેટલું થયું? 6. તો આની કિંમત આપણી જોડે 6 થશે. ક્લિયર? જોઈએ હવે આપણે f ડબલ ડેશ ઓફ 2 ની કિંમત f ડેશ 1 ની કિંમત શોધવાની બાકી છે. હવે જો અહીં આપણે f ડબલ ડેશ 2 છે એટલે અહીં f ડબલ ડેશ 2 x ની જગ્યાએ 2 મૂકશો, x ની જગ્યાએ 2 મૂકો એટલે 6 દુ 12 2 અને f ડેશ 1 થશે એટલે કે x બરાબર 2 સમીકરણ 2 માં મૂકો એટલે અહીંનો f ડબલ ડેશ 2 6 દુ 12 વત્તા આને સમીકરણ 3 કહીશું. હવે આપણે જો આ જે સમીકરણ 1 સમીકરણ 1 માં x બરાબર 1, સમીકરણ 1 માં x બરાબર 1, ચલો એ 1 મૂકીશું. f ડેશ 1 x ની જગ્યાએ 1 મૂકે 3, i 1 મૂકે 2 f ડેશ 1 પ્લસ f ડબલ ડેશ 2. તો જો હવે શું થયું? 3 2 f ડેશ 1. હવે f ડબલ ડેશ 2 તો આ રહે, જો આ રહે એ અહીંયા મૂકી દો. f ડબલ ડેશ 2 ની કિંમત કેટલી? તો 12 વત્તા f ડેશ 1. કેટલી કિંમત? f ડબલ ડેશ 2 ની કિંમત એ મૂકી દીધી. f ડબલ ડેશ 2 એટલે શું? 12 વત્તા 2 ગુણ્યા f ડેશ 1 એ મૂકી દો. હવે સાદું પાડીશું. સાદું પાડીએ તો જોઈએ આ એક f ડેશ 1 ઉડી જશે તો 2f ડેશ 1 બરાબર 12 ને 3 અહીં કેટલા છે? 12. હવે આપણે જોઈએ એક f ડેશ 1 ઉડી જાય છે 2f ડેશ 1 તો 12 ને 3 15 થશે આપણે તો એના આ બાજુ નાખી આપણે હા અહીં આપણે x ની જગ્યાએ 1 મૂક્યા તો
તો એ બે વખત f ડેશ 2 f ડેશ 1 f ડબલ ડેશ 2 પણ f ડબલ ડેશ 2 ની કિંમત કેટલી છે 12 વત્તા 2 ગુણ્યા f ડેશ 1 છે 12 વત્તા 2 ગુણ્યા f ડેશ 1 છે ઓકે મેં ભૂલ કરી દીધી આ f ડેશ 2 ની કિંમત અહીં મૂકવાની છે શું કરવું આ પરિણામ નંબર 1 એટલે કે સમીકરણ 1 માં x 1 મૂકો અહીંયા 1 મૂકી દો 1 મૂકી દો 1 પછી આ f ડબલ ડેશ 2 આવશે તો f ડબલ ડેશ 2 બરાબર શું મૂકશો તો f ડબલ ડેશ 2 બરાબર એની જગ્યાએ લખીશું 12 વત્તા 2 ગુણ્યા f ડેશ 1 તો ચલો 2 2 4 f ડેશ 1 4 અને 5 થશે આ બાજુ આવશે આપણે કેટલા થશે બરાબર 5 f ડેશ 1 અને 12 ને 3 15 એટલે માઈનસ 15 થશે તો f ડેશ 1 કેટલા થશે માઈનસ 3 થશે બરાબર તો આપણી જોડે f ડેશ 1 બરાબર એક જ મળી 2 2 4 4 માંથી 1 કાઢવાના છે એટલે 3 થશે અને પછી અહીંયા આવશે 5 તો f ડેશ 1 કેટલા છે માઈનસ 5 f ડેશ 1 બરાબર માઈનસ 5 થોડી એ જગ્યા ઓછી હોવાને કારણે ભેગું લખ્યું છે સમજણ પડી ગઈ છે એટલા માટે ફરી સમજાવો કે પહેલા આપણે f ડેશ 2 શોધ્યું પછી f ડેશ 1 શોધવું છે એટલા માટે શું લખ્યું છે સમીકરણ 1 માં x 1 મૂકો 1 એમાં f ડબલ ડેશ 2 આયા f ડબલ ડેશ 2 ની જગ્યાએ લખશો 12 વત્તા 2 ગુણ્યા f ડેશ 1 તો જો 2 2 4 4 માંથી 1 f ડેશ 1 થશે 3 f ડેશ 1 અને 12 ને 3 15 પેલી બાજુ માઈનસ 15 f ડેશ 1 માઈનસ 5 થઈ ગયા તો f ડેશ 1 માઈનસ 5 મૂકી ગયા હવે f ડબલ ડેશ 2 ની બાકી કિંમત f ડબલ ડેશ 2 કારણ f ડબલ ડેશ 2 શોધવું છે તો f ડેશ 1 કેટલા આયા f ડેશ 1 માઈનસ 5 આયા તો ચલો એ માઈનસ 5 મૂકો તો માઈનસ 2 ગુણ્યા માઈનસ 5 માઈનસ 10 એટલે 12 માઈનસ 10 કેટલા થશે 2 તો f ડેશ 2 આવશે ફરીથી જુઓ શું કર્યું f ડેશ 1 ની કિંમત કેટલી આવી તો માઈનસ 5 એટલે માઈનસ 5 મૂકી દો તો 2 ગુણ્યા માઈનસ 5 માઈનસ 10 12 માઈનસ 10 2 આવી ગઈ તો હવે 8 માઈનસ 20 વત્તા 4 વત્તા 6 6 4 10 10 ના 18 18 માઈનસ 20 તો માઈનસ 2 તો અહીં આપણે f ઓફ 2 બરાબર માઈનસ 2 આવશે जो 2018 માં પૂછાયેલો દાખલો આપણે સોલ્વ કરીએ છીએ f of x બરાબર નિશ્ચિત સ્વરૂપે વ્યાખ્યાયિત કરીને આપ્યું છે f of x તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f ડેશ x ભાગ્યા x બરાબર ખાલી જગ્યા પહેલા આપણે નિશ્ચિત છોડી દઈએ નિશ્ચિત તમે કોઈ પણ હાર લઈને છોડો અથવા સ્તંભ લઈને છોડો ચલો હું સ્તંભ લઈને નિશ્ચિત છોડું એટલે કે cos x પછી 2 sin x અને પછી tan x બરાબર નિશાની પ્લસ માઈનસ પ્લસ cos માટે ચોકડી ગુણાકાર x² માઈનસ 2x આનો ચોકડી ગુણાકાર x માઈનસ x tan x માટે ચોકડી ગુણાકાર 2x² માઈનસ x f of x x² માઈનસ 2x² માઈનસ x² cos x x ઓછા x એટલે 0 થઈ ગયો 0 ગુણ્યા પદ એટલે 0 આખું પદ 0 થઈ જશે યાદ લખવાની જરૂર નથી 2x² માઈનસ x² 8x² રહેશે 10x હવે આપણે x પ્રત્યે વિકલન કરીએ કારણ કે આપણે f ડેશ x જોઈએ છે બરાબર તો વિકલન કરીએ f ડેશ x ચલો અહીંયા માઈનસ x² પડી રાખીએ
ગુણાકારના નિયમ દ્વારા વિકલન cos x નું વિકલન માઈનસ sin x પ્લસ cos x પડી રહેશે, વિકલન કરીશું માઈનસ x સ્ક્વેર એટલે માઈનસ 2x. તો આ બંને ગુણાકાર છે એટલે ગુણાકારનો નિયમ માઈનસ x સ્ક્વેર પડી ગયા, cos નું માઈનસ sin x, cos પડી ગયા માઈનસ x સ્ક્વેર માઈનસ 2x. હવે અહીંયા જો અહીં પણ ગુણાકાર શું છે, બે વિધેયનો ગુણાકાર છે. x સ્ક્વેર પડી ગયા, tan x નું વિકલન sec વર્ગ x, પછી tan x પડી ગયા x સ્ક્વેર નું વિકલન 2x. તો અહીં પણ ગુણાકારના નિયમ દ્વારા વિકલન કરો. હવે f dash x ભાગ્યા x એટલે આપણે દરેક પદને x વડે ભાગી કરીએ. ચલો અહીં x વડે ભાગીએ એટલે માઈનસ માઈનસ પ્લસ x sin x, x વડે ભાગી કાઢીએ એટલે માઈનસ 2 cos x, અહીંયા x વડે ભાગી કાઢીએ એટલે x sec x, અહીં x વડે ભાગીએ 2 tan x. ચલો f dash x ભાગ્યા x ઉપર કાઢીએ. હવે લિમિટ એપ્લાય કરીએ x ટેન્ડ્સ ટુ 0. ચલો x ટેન્ડ્સ ટુ 0 લિમિટ એપ્લાય કરીએ બંને બાજુ x ટેન્ડ્સ ટુ 0 લિમિટ એપ્લાય કરીએ છીએ. અહીંયા x ટેન્ડ્સ ટુ 0 મૂકી દો 0 થશે, અહીં x ની જગ્યાએ 0 મૂકી દો 0 sec 0 2 tan 0. શું કર્યું, f dash x ભાગ્યા x લાયા, પછી બંને બાજુ લિમિટ એપ્લાય કરી x ટેન્ડ્સ ટુ 0, x ની જગ્યાએ 0 મૂકી દો. एक cos 0 ले 1 થશે, એક cos 0 1 sec 0 1 પણ ગુણાકારમાં 0 એટલે આપણ 0 tan 0 પણ 0 એટલે જવાબ કેટલો આવશે ભાઈ -2. તો અહીં આપણો ઓપ્શન આવશે C. બરાબર, એકદમ સરળ દાખલો છે. જો 2017 માં પૂછાયેલો દાખલો લઈશું આપણે. f બહુપદી વિધેય છે અને એક રિલેશન આપણને આપી જોઈ લો, તો એના પરથી આપણે ઓપ્શન શોધવાનું. पहला तो f बहुपदी विधेय છે, પણ કઈ बहुपदी વિધેય ધારવાની, તો ધારો કે f of x બરાબર, હવે જો અહીંયા મહત્તમ દ્વિતીય વિકલન છે એટલે મહત્તમ 3 ઘાત વાળી बहुपदी ધારવાની, મહત્તમ 3 ઘાત વાળી बहुपदी ધારવાની. ક્લિયર ખબર પડી ગઈ? જો અહીંયા મોટામાં મોટું તૃતીય વિકલન હોય તો અહીંયા આપણે 4 ઘાત વાળી મહત્તમ 4 ઘાત વાળી બહુપદી લેવી પડે. આના આ થિયરિકલ પોઈન્ટ પર ધ્યાન આપવાનું. દાખલામાં બે વસ્તુ આ બીજી કોઈ છે નહીં. ચલો હવે એક રિલેશન આપે કે ભાઈ f of 3x બરાબર f dash x into f double dash x. આનો ઉપયોગ કરવાનો છે. ચલો f of 3x એટલે x ની જગ્યાએ 3x મૂકો, એ અહીં 3x મૂકશો એટલે 27x કર, અહીં 3x મૂકશો એટલે 9bx, અહીં કેટલા મૂકીએ છીએ આપણે 3x તો 9x પ્લસ અહીં મૂકી દઈએ 3x તો 3cx પ્લસ b બરાબર 0. તો આ f of 3x ની વેલ્યુ મૂકી, x ની જગ્યાએ 3x મૂકો એટલે 3x 27x કર, અહીં 9x લખી, અહીંયા 3x પ્લસ b. હવે અહીંયા f dash x એટલે a પડી રહેશે x નું 3x, b પડી રહેશે x સ્ક્વેર નું 2x, c પડી રહેશે x નું 1 અને એકલા d નું 0. તો આ f dash x. હવે અહીંયા આપણે f ડબલ dash x, તો f dash x તો છે, આગળ દ્વિતીય વિકલન કરો x સ્ક્વેર નું 2x એટલે 3 દુ 6x, x નું x પ્રત્યે 1 એટલે 2b અને c નું 0. તો આપણે લખ્યું f dash x into f dash f double dash x 27ax વત્તા 9bx વત્તા 3cx વત્તા d. ચલો ગુણાકાર કરી નાખીએ. ચલો 6ax વડે ગુણો 6 કરી 18 a સ્ક્વેર x અહીં ગુણાકાર 6 દુ 12 ab x અહીં ગુણાકાર 6 ac x. अब 2b વડે ગુણાકાર પ્લસ 3 દુ 6 ab x વત્તા 9b x 6 ab x 2 1 અને એકલા d નું 0. તો આ f dash x. હવે અહીંયા આપણે f ડબલ dash x, f dash x એટલે a પડી રહેશે x નું 2x, x નું 1 એટલે 2b અને c નું 0. તો આપણે લખ્યું f dash x into f dash f double dash f f double dash x 27ax વત્તા 9bx વત્તા 3cx વત્તા d. ચલો ગુણાકાર કરી નાખીએ. ચલો 6ac x વત્તા 18 a સ્ક્વેર x અહીં ગુણાકાર 6 ac x અહીં ગુણાકાર 6 ab x અહીં ગુણાકાર 3 દુ 12 ab x અહીં ગુણાકાર 6 ac x વત્તા 18 2b વડે ગુણાકાર પ્લસ 3 દુ 6 ab x 2 1 અને એકલા d નું 0.
2 2 4 b સ્ક્વેર x વત્તા 2bc. હવે સહગુણક સરખાવો. સહગુણક એટલે x ઘન સરખાવો, પછી અચળ પદ સરખાવો. તો પહેલા ચલો x ઘન વાળું પદ સરખાવીએ. 27 a 18 a. ઓકે, પછી x સ્ક્વેર નો સહગુણક સરખાવો. તો એ 9b અને અહીંયા x સ્ક્વેર ના સહગુણક જોઈ લો તો 12ab વત્તા 6a. તો ચલો x સ્ક્વેર ના સહગુણક સરખાય. ચલો હવે x ના સહગુણક સરખાવો. 3c તો અહીંયા x વાળું પદ 1 આવે બરાબર 6ac. ઓકે, પછી અચળ પદ સરખાવો તથા d. તો અચળ પદ d કેટલું આવશે 2bc. ચાલો તો ચલો આ x ઘન ના સહગુણક સરખાયા, આ x સ્ક્વેર ના સહગુણક સરખાયા, x ના સહગુણક સરખાયા અને અચળ પદ સરખાયા. અહીંયા a ઉડી જશે તો a બરાબર 9 તરીક 27 9 દુ 18. તો a ની કિંમત 3/2 આવશે. હવે a ની કિંમત 3/2 અહીં મૂકી દો. a ની કિંમત 3/2 અહીં મૂકી દો. પહેલા તો 12 6 18 થશે. 18 માં a ની કિંમત 3/2 મૂકશો એટલે b 0 આવશે. પછી c પણ 0 આવશે કારણ કે a ની જગ્યાએ તમે 3/2 મૂકશો અને d પણ 0 આવશે. તો આપણી જોડે આપણું f of x વિધેય કેવું થઈ ગયું? તો f of x ને a ની કિંમત 3/2 આવશે. 3/2 બરાબર. ચલો a ની 3/2 કિંમત b ની જગ્યાએ 0 મૂકો, c ની જગ્યાએ 0 મૂકો, d ની જગ્યાએ 0. તો આ થઈ ગયું આપણું f of x. હવે f dash x તો f dash x 3/2 પડી ગયા x ઘન નું 3x. f ડબલ ડેશ દ્વિતીય વિકલન તો હવે x સ્ક્વેર નું વિકલન 2x. તો પહેલા f of x શોધ્યું, પછી પ્રથમ વિકલન શોધ્યું, પછી એનું આપણે દ્વિતીય વિકલન શોધ્યું. હવે જો ઓપ્શન જોઈ લો, ઓપ્શનમાં શું છે? એક તો f of 2 જોઈએ છે, f dash 2 જોઈએ છે, f ડબલ ડેશ 2 જોઈએ છે. તો ચલો f of 2 શોધો, f dash 2 શોધો, f ડબલ ડેશ 2 શોધો. આટલી વસ્તુની જરૂર છે ઓપ્શનમાં, જોઈ લો બરાબર. ચલો f of 2 એટલે અહીંયા 2 મૂકશો એટલે આપણે કિંમત કેટલી આવશે? 12. પછી અહીંયા 2 મૂકશો, અહીંયા 2 મૂકી દો, અહીંયા આપણે 3x છે. ચલો અહીં 2 એટલે 3 3 9 2 18 થશે. અહીંયા 2 મૂકી દો એટલે 1 2 ઉડી જશે. 3 3 9 2 18. હવે જોઈએ આપણે ઓપ્શન. f of 2 ની કિંમત મૂકો, f dash 2 ની કિંમત મૂકો અને f ડબલ dash 2 ની કિંમત મૂકો. તો આ બંને કિંમતો સરખી છે, બાકી 0 આવશે. એ ઓપ્શન આ આવશે. જો 18 - 18 0 આ બે કિંમત મૂકી દો તો આપણો કયો ઓપ્શન આવશે? ઓપ્શન બી આવશે.